નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમતી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે તમારા ધોરણ 11નો જીવ વિજ્ઞાનનો સરસ મજાનો ટોપિક મૂળના રૂપાંતરણો શીખીશું. આ ટોપિકની અંદર જે પણ કાંઈ અગત્યની વસ્તુઓ છે એ તમને કડકડાટ ટોટલી NCERT બેઝડ આવડી જવાની છે. તો ચાલો ફટાફટથી વિડીયોને શરૂ કરીએ. કેટલીક વનસ્પતિઓ એવી હોય છે કે જેમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે. એટલે જ એને મૂળના આપણે શું કીધા છે? રૂપાંતરણો કીધા છે. ઓકે, તો આ મૂળ અલગ અલગ રીતે રૂપાંતરિત થાય છે. કયા કયા કાર્ય કરવા માટે? તો આધાર માટે રૂપાંતરિત થાય છે, ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થાય છે, શ્વસન માટે રૂપાંતરિત થાય છે. ઓકે, તો આ પ્રકારે મૂળ જે છે, જે વનસ્પતિમાં જે છે આધાર માટે, ખોરાક સંગ્રહ માટે અથવા શ્વસન માટે રૂપાંતરિત થતા હોય છે. વનસ્પતિના રૂપાંતરિત ભાગો મૂળ વિશે આજે આપણે જાણીશું. ઓકે, અહીં આપણે પ્રથમ જોઈએ કે એવા મૂળ કે જે ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થાય છે. આપણે ગાજર ખાધેલી છે, સલગમ ખાધેલું છે, શક્કરિયા ખાધેલા છે. તો આ ત્રણ મૂળના એવા રૂપાંતરિત ભાગો છે જે ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થાય છે. સોટી મૂળ જે છે, સલગમમાં સોટી મૂળ રૂપાંતરિત થાય છે, જ્યારે શક્કરિયામાં અસ્થાનિક મૂળ રૂપાંતરિત થાય છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે તમારી નીટ માટે, તમારી જે આ બોર્ડની એક્ઝામ છે એના માટે. ઓકે, તો સોટી મૂળનું જો રૂપાંતર કીધું હોય તો ગાજર અને સલગમમાં જે સોટી મૂળ છે એ રૂપાંતરિત થાય છે. આ ગાજર અને સલગમ બંનેમાં એના જે સોટી મૂળ છે એ રૂપાંતરિત થાય છે. સોટી મૂળમાં ખોરાકના સંગ્રહ માટે રૂપાંતરિત થાય છે, જ્યારે શક્કરિયાની અંદર જેના અસ્થાનિક મૂળ છે ફૂલેલા અને સંગ્રહિત થાય છે. ઓકે, યાદ રહેશે ને? ચાલો, ગાજર અને સલગમમાં સોટી મૂળ અને શક્કરિયામાં અસ્થાનિક મૂળ કદમાં મોટા બનીને ફૂલે છે અને શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. ઓલરાઈટ, ચાલો એના પછી જોઈએ વડમાં આધાર આપતી લટકતી રચનાઓ. આ છે વડની આધાર આપતી લટકતી રચનાઓ, જેને શું કહેવાય છે? સ્તંભ મૂળ કહેવાય છે. સ્તંભ મૂળ. સ્તંભ કેમ? તો થાંભલા જેવા છે એટલા માટે. રાઈટ, યાદ રહી જ જશે તમને. વડમાં જે આધાર આપતી લટકતી રચનાઓ છે સ્તંભ મૂળ કહેવાય છે અને એ રૂપાંતરિત થાય છે વડના વૃક્ષને આધાર આપવા માટે. આપણે જોયું છે વડનું વૃક્ષ કેટલું ઘટાદાર હોય છે અને કબીર વડ તો ખૂબ જ ફેમસ છે. એ કેટલું મોટું ફેલાઈને બનેલું વૃક્ષ છે કબીર વડે. રાઈટ, તો આ પ્રકારે જે છે આધાર આપવા એના મૂળ લટકીને સ્તંભ જેવી રચના કરે છે એટલે એને સ્તંભ મૂળ કહેવાય છે. પછી આવે છે મકાઈ અને શેરડીમાં પ્રકાંડ મૂળ. તો મકાઈ હોય કે પછી શેરડી હોય, એમાં જે આધાર માટે જે છે એમની જે ગાંઠો હોય છે ને, પ્રકાંડની નીચેની ગાંઠો અહીં તમને ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. જે નીચેની ગાંઠો હોય છે મકાઈમાં અને શેરડીમાં, એ નીચેની ગાંઠોમાંથી મૂળ ઉદ્ભવે છે અને તેમને અવલંબન મૂળ કહેવાય છે. તમે જે છે શેરડી ખાધી હોય, મકાઈ ખાધી હોય, એના જે છોડ જોયા હોય તો તમને ખબર હશે કે એમાં જે પ્રકારની નીચેની ગાંઠો ઉદ્ભવે છે અવલંબન મૂળ કહેવાય છે એમને. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખીશું. અવલંબન મૂળ શાની અંદર જોવા મળશે? મકાઈ અને શેરડીની અંદર જોવા મળશે. તો મકાઈ અને શેરડીમાં પ્રકાંડ મૂળને આધાર ધરાવે છે, જે પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદ્ભવે છે. પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદ્ભવે છે, જેને અવલંબન મૂળ કહે છે. અવલંબન મૂળ એ મકાઈ અને શેરડીમાં જોવા મળે છે. ઓકે, પછી આવે છે દલદલ કાદવવાળા વિસ્તારમાં વિકાસ પામતી વનસ્પતિ, જેવી કે રાઇઝોફોરા. આ તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે રાઇઝોફોરા વનસ્પતિનું છે. તો રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ રીતે વિકાસ પામે છે. આવા મૂળને શ્વસન મૂળ કહે છે. ઓકે, જે અનુલંબન કરીને વિકાસ પામે છે આવા મૂળને શું કહેવાય? શ્વસન મૂળ કહે છે. કેમ આવી રીતે વિકાસ પામે છે? તો શ્વસન માટે ઓક્સિજન મેળવવામાં મદદરૂપ થાય છે. આ જે અનુલંબ પામીને વિકાસ પામે છે શ્વસન મૂળ, એ શ્વસન માટે ઓક્સિજન મેળવવા માટે મદદરૂપ થાય છે. અને આ દલદલ કાદવવાળા વિસ્તારમાં જે વિકાસ પામતી વનસ્પતિ છે રાઇઝોફોરા, એમાં જોવા મળે છે. આ પ્રકારે વનસ્પતિને જે છે ઉપર લઈને આવે છે. ઓકે, અનુલંબ રીતે વિકાસ પામે છે, ઉપર લઈને આવે છે અને શ્વસન લેવા માટે, ઓક્સિજન લેવા માટે. ઓકે, તો એને શ્વસન મૂળ કહેવાય છે, જે રાઇઝોફોરા નામની વનસ્પતિમાં જોવા મળે છે. તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા જેવા બીજા એક્સપિરિયન્સ સાથે આ વિડીયોને શેર કરજો અને જો અમારી ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.